કમાઈનો, કોઈને કાળક્યાનો, કોઈને ગાતરાજનો, અને આજ કોઈને મારી ભગવા ઝંડાની મેલડી, મારી રહેમિયાના ટોડા વાળી મેલડી જો કોઈના નામનો વિશ્વા એક મનની માલિપા રાખે અને 3 કલાક મારી હામો બેહે અને પથ્થરની મૂર્તિની માલિપા જો મેલડી કે ખમકારા ન કરું તેથી તો મારી ભગવા ઝંડાની મેલડી ન કહેવાય. એવી માં ભગવતી જગદંબા વિશ્વાસના પ્રતીકની વાત કે જગતના શોકની માલિપા મેલડી ભક્તોના કેવા કામ કરે એવી મારે નાની એવી આજ પઢિયાર પરિવારના આંગણે મેલડીના દરબારમાં બેઠો છું એટલે મારી ભગવતી મેલડીની વાત કરી. પણ કેવી માં મેલડી વાત અરે રે મારી ભગવાન જંડાની માં મેલડી રાજા માને, પ્રજા માને, હિન્દુ માને, જેને મુસલમાન માને, ઈ કળયુગની દેવ ભાલ પંથકની માલિપા આજનું જે અમદાવાદ જિલ્લાનું ગામ છે ધોળકા, અને ધોળકાની પડખે નાનું એવું કરીને ગામ છે શિયાવાડા કરીને ગામ. એ શિયાવાડાના પાદરની માલિપા એક નાના એવા ધૂળના ધડીમલે અમારો કાનિયો જોગી પંચમયો રાવળ જોગીઓ, પંચમયો રાવળ જોગી ઈ શિયાવાડાના પાદરની માલિપા નાના એવા ધૂળના ધડીમલે આવું આરસ પથ્થરનું મંદિર નહોતું તેથી એક નાનો એવો ધૂળનો ધડીમલો ની ધૂળના ધડીમલા હેઠે એક મુઠ્ઠી ધૂળનો ધડીમલો છે, એક નાનો એવો લીમડો છે, અને લીમડા હેઠે પોતાના માવતરને જગતમાં જેને જોયા નથી, હે કે જગતના શોકની માલિપા પોતાના માવતરને પોતે જોયા નથી, પણ ભગવતીના બાળપણની માલિપાથી જેને ભગવતીના નામનું ભજન લાગી ગયું અને જગતના શોકની માલિપા ભગવતીના મેલડીના ભરોસે જે જીવે છે એવો શિયાવાડાના પાદરની માલિપા અમારો પંચમીયો કાનિયો જોગી ઈ ભગવતી જગદંબા મેલડીના નાના એવા ધૂળના ધડીમલે માં ભગવતીનું મેલડીનું ભજન કરે કે તું હી માં મેલડી, તું હી માં મેલડી, તું હી માં મેલડી, તું હી માં મેલડી. હવા પર દેવ કે દી આત્મે ત્યાં સુધી શ્વાસ હાલે ત્યાં સુધી ભગવતી મેલડીનું જ નામ જીભે, બીજી કોઈ દેવનું નામ નહીં, કોઈ ભગવાનનું નામ નહીં, ભગવતી મેલડીનો જ જેને વેરાગ લાગ્યો છે. પણ જોડ જોતાની માલિપા કેવા કે એક પછીના એક દિવસો ઈ શિયાવાડાના પાદરની માલિપા કાનિયો જોગી મેલડીના ભજનની માલિપા પસાર કરે છે. પણ એક દિના સમયે આખું નાડોદા રસપૂતનું ગામ છે, નાડોદા ખાખના અટક જેની નાડોદા છે, આખું નાડોદા રસપૂતનું ગામ છે, અને ઈ ગામની માલિપા વખતની વાત છે એક દિના સમયે મરકી જેવો રોગ આવ્યો છે બાપ. હા એ હા
એમ કહેવાય હાહાકાર મસી ગયો શિયાવાડાના પાદરની માલપા હાહાકાર મસી ગયો બાપ કારણ કે જગતના શોકની માલપા એ નાડોદા રસપૂતનું ગામ અને એ ગામની માલપા હોળ હોળ જુવાન આદમી આ લોક છોડીને પરલોકની માલપા વહી ગયા મરગી જેવો જે રોગ આવ્યો છે એ આખા ગામની માલપા હાહાકાર મસાવી દે નાડોદા રસપૂતના હોળ હોળ જુવાન આદમી આ લોક છોડીને પરલોકની માલપા મૃત્યુ પામે ગામની માલપા હાહાકાર બસી ગયો કે હા જગતના શોકની માલપા હવે કોઈ ધર્મ કોઈ દેવી કોઈ ભગવતી બસાવે તો જ બસી એની માલપાથી એટલે આખું ગામ ભેગું મળે ને એવું નક્કી કરે કાનિયો જોગી એક નાના એવા ધૂળના ધડીમલે પોતાની દેવ ભગવતી મેલડીનું ભજન કરે છે તો હાલો ને એની મેલડીને હાથ જન ગઈ એટલે આખું ગામ ભેગું મળે અને કાનિયો જોગી જે ધૂળના ધડીમલે મેલડીનું જે ભજન કરે છે ન્યા આવીને કાનિયા જોગીને કે સાંભળે ભાઈ અમારા ગામની માલપા મરગી જેવો રોગ આવ્યો છે ને હોળ હોળ જુવાન આદમી આ લોક છોડીને પરલોકની માલપા વયા ગયા આ ધૂળના ધડીમલે તું બાળપણની માલપાથી મેલડીની તારી દેવનું ભજન કરશો તો તારી મેલડી દેવને પૂછને બાપ જગતના શોકની માલપા કાનિયા જોગીએ પોતાની માટે કોઈ દે કાંઈ માંગ્યું નથી બાપ એ ધોળીના ધડીમલા આમો કાનિયો જોગી સુરતા લગાડી અને હાથની માલપા ઝાર લીધી કે જો મારી ભગવતી મેલડી મટાડતી હોય તો તમારું દુઃખ ભાંગતું હોય એમાં મને વધારે આનંદ હશે બાપ એ હાથની માલપા ઝાર લઈ અને એ ધોળીના ધડીમલાની માથે મારી ભગવતી મેલડીનું નામ લઈને ઘા કરે કે આ ધૂળના ધડીમલાની માથે જો મારી મેલડી આજ તમારો મરકી જેવો રોગ આ શિયાવાડાના પાદરમાંથી જો હાંકી મુકતી હોય ને તો મને 1.5 સારી મારી ભગવા ઝંડાની મેલડી આપે બા એટલે હાથની માલપા ઝાડ લઈ અને એક ને બે ફેર એમ કહેવા કે ધૂળના ધડીમલાની માથે ઘા કર્યો પણ મેલડી જગતના શોકની માલપા એ ધૂળના ધડીમલાની માથે 1.5 સારી પડે અને ધૂળના ધડીમલાની માલપાથી મારી ભગવા ઝંડાની મેલડી બોલે છે બાપ કે ખમા મારા કાનિયા જોગી તને જાજી ખમાબા જગતના શોકની માલપા મારું ભજન કરતો હોય મારા નામ ઉપર તને ભાવ હોય તો માંગી લે કે હે બા હે મારી જગત સર્જનહાર જગતમાં મારે મેલડી મારે કાંઈ જોતું નથી પણ જો આજ તું આ ધૂળના ધડીમલાની માલપા મેલડી તું બોલતી હો તો મારા ગામની માલપા મરકી જેવો રોગ આવ્યો છે અને હોળ હોળ જુવાન આદમી એકવી 20 વર્ષના આવા હોળ હોળ આદમી જુવાન આ લોક છોડીને પરલોકની માલપા વયા ગયા છે જગતના શોકની માલપા જો આજ મારા પંચમિયા રાવણ જોગીનો અવાજ સાંભળતી હો અને જો મન વસને બંધાતી હોય બાપ તો સાંભળમાં આવડા શિયાવાડાના પાદરની માલપા જે મરકી જેવો રોગ આવ્યો ને એ રોગને આગી મૂક્યો સાંભળ બાપ હવા પોર દી ઉગે આજનો દિવસ વયો જાય કાલના દિવસની માલપા હવા પોર દી ઉગે એમ કે સૂરજ નારાયણ પ્રથમ ધરતીની માથે પોતાનું કિરણ પાથરે અને એવા ટાણે આજે શિયાવાડા ગામ છે ભગવતીના જ્યાં એમ કહેવાય મઠ મંદિર છે જ્યાં ભગવતી ભગવાન બેઠા છે એ ભગવતીના મઠ મંદિરની માલપા એક ધજા એક શ્રીફળ અને કવલી ગાયના દૂધ લઈ અને આખા શિયાવાડાની ફરતી કાસા દોરાના તાતણે ધારવાડી કરાય દૂધની અને હવા પર દી ઉગે સમકીવા સૂરજ સડે અને મરકી જેવો રોગ જો પાણી કરીને પી ન જાવ તેથી તો કાનિયા જોગી તારી ભગવા ઝંડાની મેળવી નહીં બા ગામની ફરતી દૂધની ધારાવાળી દેવરાવે ગામની ફરતી એમ કેવા દૂધની ધારાવાળી દેવરાવી દેવી દેવતાને એક શ્રીફળ એક ધજા પીર પેગંબર ઓલિયા ભગવતી ને ભગવાન ને તમામ ને દેવસ્થાનાએ એક ધજા ને એક શ્રીફળ ચડાવે કાસા તાતણે ગામની ફરતી એમ કેવા દૂધની ધારાવાળી દેવરાવે મારી ભગવા ઝંડાની મારી મેલડી
એ ઈવડાઈ મરકી જવાન રોગને હાકી મૂકે શિયાવાડાના ઈ પાદરની માલપાથી હોળ હોળ જુવાન આદમી જે આલોક છોડીને પરલોકની માલપા વયા ગયા છે પણ ગામની ફરતી દૂધની ધારાવાળી દેવરાવે અને દેવી દેવતાને શ્રીફળ ચડાવે ને મેલડી ઈ 100 મહિનાના છોકરાથી માંડી અને 80 વર્ષના આદમીના નખની માલપા મરકી જેવો રોગ નો રે બાપ અને મારી ભગવતી જગદંબા મેલડી એમ કેવા મરકી જેવા રોગને હાકી મૂકે એટલે ગામના હૈયાની માલપા હરખ નથી અમાતો કે આજ ભગવતી મેલડી એ આ શિયાવાડાના પાદરની માલપાથી જો મરકી જેવો રોગ હાકી મૂક્યો હોય ને તો આજ હવે કાનિયા જોગીની જે મેલડી કે ને એ મેલડી કે આજ અમારા ગામને કરી દેવું છે એટલે આખું ગામ ભેળું મળી અને ધૂળના ધણીમલે શિયાવાડાના સીમાડાની માથે ભગવતી મેલડીનું જે કાનિયો જોગી ભજન કરે છે આખું ગામ ભેગું મળીને આવ્યું કહે કાનિયા આજ તારી મેલડી અમારું દુઃખ મટાડ્યું છે તો જગતના શોખની માલપા તારી મેલડી કેમ અમારે કરી દેવું છે જગતના શોખની માલપા મારી તો જગત સર્જનહાર માં છે દુખિયાનો બેલી નો ધારાનો આધાર વગર દોકડાનો વકીલ કદાચ જગતના શોખમાં કોઈની આરે કાંઈ લડાઈ થઈ જાય અને કોર્ટની માલપા કેસ કબાલા થાય અને કદાચ જગતના શોખમાં જરૂર પડે કોઈ દવાખાનું આવે તો મારી ભગવા ઝંડાની મેલડી અહીંયા જે બેઠી છે બાપ મારી પટિયારના કળ ભાગલાની આ મેલડી હો કે કદાચ જગતના શોખની માલપા કોઈ કેસ કબાલા થઈ જાય કોઈ ઓશિંદાનો ધોકો મારી લે અને સામે સત્તા હોય સત્તાની પાસે આપણું હાલે એમ ન હોય અને કદાચ આપણા ધૂળના ધણીમલે આ મઠ મંદિરની માલપા મેલડીના હામો કદાચ એમ માણા બેસી જાય અને આંખની માલપાથી 5 વશિયાળા આહુડા પડે કે ક્યાં ગઈ હે કે ક્યાં ગઈ નાભીની માલપાથી શબ્દ છૂટે અને મારી મેલડી જગતના શોખની માલપા આ પથ્થરની મૂર્તિની માલપા જો બોલવા ન મળે તો પઢિયારના કળ ભાગલ્યા ધૂળના ધડીમ લઈને મેલડી નો કહેવાય બાપ એમ આખું ગામ ભેગું મળીને આવ્યું કાનિયા જોગી તારી મેલડી કે ની આજ મારે કરી દેવું છે કે મારી જગદંબાને વાલામાં વાલો દીકરો અને ઈથી વાલો મારી ભગવતી મેલડીને માંડવો છે બાપ તો પૂછ તારી ભગવતીને તારી મેલડી કે આજ કરવું છે કે તો સાંભળો જો મારી મેલડીને આજ તમારે કાંઈ ધરવું હોય તો 52 ગજની ધજા ચડાવો આ શિયાવાડાના સીમાડાની માથે અને મારી મેલડી દેવનો નવરંગો માંડવો નાખો મારી મેલડી દેવને બહુ ગમશે બાપ મારી ભગવતીનો નવરંગો નાખે માંડવો એ બોલા શિયાવાડાના પાદરમાં નાખે મારી મેલડીનો માંડવો માં ભગવતી યજ્ઞ આદરો છે અને માં ભગવતીની મૂર્તિ એમ કહેવાય કે પટિયારના આંગણે આ બંધ મંદિરમાં જેમ મેલડીની આજ મૂર્તિ આપણે પધરાવી છે એમ શિયાવાડાના બહુ સમજ્યા જેવી વાત છે માં ભગવતી મેલડી હું કરી દે કદાચ જગતના શોખમાં માનવી એમ કે દેવ કાંઈ ન કરી શકે તો મેલડી હું કરી દે ને ઈ આજ મારે વાત કરવી છે જગતના શોખની માલપા કારણ કે રૂઠી દીએ દીકરા ટૂઠી દીએ રાત ભગવતી મેલડી જો તમારી માથે મહેરબાન થઈ જાય તો જગતના શોખની માલપા કદાચ 51 વર્ષના વાણા વાગ્યા હોય અને કદાચ કોઈને સંતાન ન હોય ને મારી ભગવતી મેલડીનો શીખવો પડે કે જગતના શોખની માલપા આ 51 વર્ષના ભવના મેળા ભાંગી અને વાંજિયા ઘરે જો પારણો ન બંધાવે તો જે તો મારી ભગવા ઝંડાની મેલડી નો કહેવાય બા ઈ માં ભગવતીનો નવરંગો માંડવો નાખ્યો છે શિયાવાડાના સીમાડાની માથે અને રાવળ દેવના દીકરા જે ડાક ડમર છે ને ડાક ડમર વગાડે આખી નવહરી નાદ રાવળ જોગીની તેડાવે અને કાનિયા જોગીના ઈ આંગણાની માલપા હિલોલ કિલોલ થાય છે ભુવા ભક્તો રમે છે અને માં ભગવતીના માંડવાની માલપા ખમાના ખમકારા મારી મેલડી કરસ બા પણ ધોળકા વિરાટ નગરી ધોળકાની માલપા મામદ શાહ બેગડા
જાતે પોતે મુસલમાન છે અને ધોળકાના શોકની માલિપા ઈ પાદરની માલિપા ઈ રજવાડાની માલિપા મામદ શાહ બેગડાનું યોગીના સમયે રાજ આલ્યું જાય છે. ભગવતીનું કાર્ય કોઈ સારું કરવા બેહે તો એની માલિપા કોઈક નબળું જાણતો હોય. અહીંયા શિયાવાડાના પાદરની માલિપા કાનિયા જોગીએ મેલડીનો માંડવો નાખ્યો એટલે ધોળકાની માલિપા કોઈક જન કહી આવ્યું કે બાપુ આ તમારી પરવાનગી વગર શિયાવાડાના પાદરમાં કાનિયા જોગીએ એની મેલડીનો માંડવો રોપ્યો છે. એટલે પોતે ઇસ્માલ મુસલમાન ઇસ્માલે દરબાર મામદશો બેગડો કે મારા રજવાડામાં મારા રાજમાં મારા નગરમાં મારી રજા વગર કોઈથી કાંઈ કાર્ય કરાય નહીં. અને આ કાળા માથાનો માનવી કાનિયો જોગી શિયાવાડાના પાદરમાં મેલડીનો માંડવો નાખીને બેઠો કે હા બાપુ. એટલે પોતાના રજવાડાની માલિપાથી રાજમહેલની માલિપાથી ડબલ જોટાની બંદૂક ખંભાની માલિપા રાખી રેવત ઘોડીની માથે પ્લાન માંડીને 2 સિપાહીઓને લઈ અને મામદશો બેગડો એમ કહેવાય ઠેઠ ધોળકા વેરાટ નગરીની માલિપાથી શિયાવાડાના પાદરમાં આવે છે. બાપ આજાય બગડતા ધમા એમ કેવા ઘોડીને હાકી મૂકે શિયાવાડાના પાદરની માલિપા આવી અને આવો ભગવતી મેલડીનો નવરંગો માંડવો રૂપ્યો છે. હિલોલ કિલોલ થાય છે ડાક ડમર વગાડી અને માં ભગવતી જોગમાયા મેલડીના રાવળ દેવના દીકરા ગુણગાન ગાય છે. બાપ ઈ માં ભગવતીના માંડવાની માલિપા હોહરું ઘોડું આવવા દીધું. ખંભાની માલિપા બંદૂક હતી માંડવાની માલિપા ઉભા રહી અને અવાજ કર્યો ત્યાં તો મારી નવહરી નાથ અને જગતના શોકની માલિપા હજારો માનવીની મેજની માલિપા મામદશો બેગડો કે છે સાંભળજો બરાબર વાત ઉપર ધ્યાન દેજો. આ શબ્દ હું જે બોલું એની માટે કે આ મારા રજવાડાના માલિપા મારા રાજની માલિપા મારી પરવાનગી વગર આ ઢોંગ ધતિંગ તમે હું હાજર કાનિયો જોગી દુબળો જેનો દેહ છે નવરંગા માંડવાની માલિપા અમારો પંચમીયો રાવળ જોગી બેઠો છે કે હે બાપુ કે આ તો મારી ભગવતી મેલડીનો નવરંગો માંડવો આ શિયાવાડાના મારા ભાવિ ભક્તોએ મારી જગદંબા મેલડીનો નવરંગો માંડવો નાખ્યો. બાપુ આ તો માંડવો છે મેલડીનો. કે કઈ મેલડી કોની મેલડી? અને મારા રજવાડાની માલિપા તારી મેલડી હોય ગમે એવી હોય પણ મારી પરવાનગી વગર તારા આ ગામના પાદરની માલિપા માંડવો ન નખાય. કે બાપુ આ તો મારા ગામનો ભાવ હતો અને મારી ભગવતી મેલડીને એક આનંદથી માંડવો રૂપ્યો છે. સાંભળ અત્યારે ને અત્યારે તારું બધું બંધ કરી દે અને મારા રજવાડાની માલિપા કોઈ દેવનું નામ ન લેતા. કારણ કે જાતના મુસલમાન ઈ ન માને કે જગતના શોકની માલિપા દેવ દેવી પીર પેગંબર વાલિયા આ કાંઈ વસ્તુ છે જ નહીં. ઈ નિરાકારને માને આકારને નહીં. આપણે મેલડી માનો ફોટો લાવીને ઘરે મૂકી દઈએ તો આપણે એવું માનીએ કે આ મેલડી માં છે એટલે 2 હાથ જોડીને પગે લાગો. ઈ એને નથી માનતા. ઈ તો નિરાકારને માને જેનો કોઈ આકાર નથી. એટલે મામદશો બેગડો એમ કે આ બધું ખોટું છે બંધ કરો. કે બાપુ ખોટું નથી. મારી ભગવતી મેલડી આ નવરંગા માંડવાની માલિપા થાંભલ્યે અત્યારે મારી જગદંબા મેલડી બેઠી છે. બાપુ કે અમને મારી જગદંબાનું કાર્ય પૂર્ણ કરવા દો. કે નહીં મારા રજવાડાની માલિપા દેવનું કોઈથી નામ ન લેવાય માતાજી બારાનું નામ ન લેવાય. અને જો જગતમાં આજ આ માંડવે તારી મેલડી હોય તો જગતના શોખની માલિપા હું કહું ને એ આજ તારી મેલડી કરી દે. જે મામદશો બેગડો રોજા હાણ ઘોડી છે એની માથે અસવાર થઈને જે મામદશો બેગડો આવ્યો હતો શિયાવાડાના પાદરની માલિપા કે સાંભળ આ માંડવાની માલિપા જો તારી મેલડી અત્યારે બેઠી હોય અને તારી ભગવતી મેલડી જો આજ જેમ કહેવાય કાનો હકનો કોળજો ખાવા બેઠી હોય તો આવડી અમારી જે રોજાહાણ ઘોડી છે ને એ હબર છે. અને એ ઘોડીના પેટની માલિપા શું છે એ તારી મેલડી કે તો મને ખબર પડે. એટલે ખંભાની માલિપા ડબલ છોટાની જે બંદૂક હતી એ ખંભાની માલિપા જે ડબલ છોટાની બંદૂક લઈ અને રોજાહાણ ઘોડી માંડવાની માલિપા જે ઊભી છે એને અવાજ કરીને મારી નાખી. કે જો આ જગતના શોકની માલિપા તારી મેલડી હોય ને તો આ ઘોડીના પેટની માલિપા હું છે તારી મેલડી મને કહી દે. અને નવરંગા માંડવાની માલિપા ભુવા ભગતની સીધી લાજ જવાની હોય જગતના શોકની માલિપા દેવી તો તાગ લઈ લે હોય જગતમાં મારો ને તમારો બધાયનો મારો ને તમારો બધાયનો તાગ લે. કારણ કે ભગવતીને સોનાક સાંજીની માયા નથી.
દેવને સોનાક સાંચીની માયા નથી, ઈ તો એક ભાવની ભૂખી છે મારા ને તમારા. હાસા હૃદયના ભાવથી કદાચ ધૂપ ધુવાડો થાય ન થાય, પણ એનું હવારમાં દી ઉગે અને આમ કહેવાય કે આ પેટની માલિપાથી, નાભીના આ કુંડળીની માલિપાથી હાસા ભાવથી મેલડીના 5 નામ નીકળી જાય. ગમે દેવને માનતો હોય, હાસા 5 નામ નીકળી જાય એટલે મેલડી કે મારા સોપડે ચડી જાય અને જગતના શોકની માલિપા મારા નામે જીવે અને હોલ હિન્દુસ્તાનની માલિપા જો કમોતે મરે ને તેથી તો મને ભગવા ઝંડાની મેલડી માને નહીં બાપ. બેગડો મારી નાખે કે જગતના શોકની માલિપા જો આજ તારી મેલડી આ માંડવાની માલિપા ધણી થઈને બેઠી હોય તો આ મારી ઘોડીના પેટમાં હું સહી તારી મેલડી કહી દે. એટલે નવરંગા માંડવાની માલિપા ઈ કાનિયો જોગી મેલડીના ધૂળના ધડીમલા હામો સુરતા રખાડી અને માં ભગવતી જગદંબાનું મનની માલિપાથી રટણ કરે તું હી માં મેલડી, તું હી માં મેલડી, તું હી માં મેલડી. મનની માલિપાથી પોતાના હૈયાથી ભગવતી મેલડીનું સ્મરણ કરે કે હે માં આગની માલિપાથી દડ 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 સો ધારા હુડાની ધાર વાગે કે હે મારી જગત સર્જન હો. જગતના શોકની માલિપા તારા નામે હું જીવતો હોઉં અને આજ મારું ગામ ભેગું મળી અને તારો નવરંગો માંડવો નાખે અને આ માંડવાની માલિપા હે ભગવતી મેલડી જગતના શોકની માલિપા કદાપી માનવી કોઈ મને ગાળ દે હવા પોર દીવ ગે અને કદાચ કોઈ મને ગાળ દે ને તો ઈ ગાળ હું કાનીઓ જોગી હું ખાઈ લઈશ બાપ. પણ આવડા નવરંગા માંડવાની માલિપા હે ભગવતી મારી આબરૂ જાય મને મંજૂર છે, પણ જગતના શોકની માલિપા કાલ કોક એમ કહે ને કે ક્યાં ગઈ કાનિયા જોગીની મેલડી, તેથી જગતના શોકની માલિપા મને મર્યા જેવું થાય માં. ઈ કાનિયા જોગીની આગની માલિપાથી દડ 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 સો ધારા આહુડાની ધાર વેજા એક આંખમાં આહો એક આંખની માલિપા ભાદરવો અને રોતો રોતો મારી મેલડીને કહેશે સાંભળ માં જગતના શોકની માલિપા કાતો આ માંડવાની માલિપા મારી ભગવા જનાની ભગવતી મારી તારી લાજ રાખ અને કાજિયા એમ કહેવા નવરંગા માંડવાની માલિપા જ્યાં થાંભલીએ તારો વાસ છે ને ત્યાંથી હવા વેતની નાંગણી બની અને મારા શરીરે કરડી જાય એટલે હવા પર દી ઉગે ને મારે દુનિયાની માલિપા કોઈને મોઢું ન દેખાડવું પડે બાપ. આજ મૂર્તિ બતાવી છે અને કદાપી આજ પટિયાર પરિવાર હૃદયના ભાવથી હાથ કરે ને તો આ મૂર્તિની માલિપા હવા વેતની નાંગણી બને ઈ કળી કળયુગની દેવ બાપ. એટલે ઈ નવરંગા માંડવાની માલિપા ઈ ધૂળના ધણીમલે ભગવતી મેલડી એમ કેવા હવા વેતની નાંગણી બની અને જીભના લબકારા લેવા મળી ખાંભળ બાપ. મારા મેલડીના નામે જીવતા હોય જગતના શોકની માલિપા કદાપી કોઈક આંગળી સીધે અને પોસાનો હિસાબ લઈ અને હોલ હિન્દુસ્તાનની માલિપાથી તો પાછી ન વળું તેથી તો મને ભગવા જન્નાની મેલડીને કોઈ માને નહીં બાપ. ખમાનો ખમકારો કર્યો ભગવતી મેલડી અભય વરદાન આપી દીધું કા કાનિયા જોગી એમ જસન કા ઘોડીના પેટની માલિપા હું છે પણ આજ એના પેટની માલિપા હું ખાઈને આવ્યો ઈ જો ન કહી દઉં તેથી તો હું ભગવા ઝંડાની મેલડી નહીં બા. અને ઈ નવરંગા માંડવાની માલિપા ભગવતી જગત દેવળને નોતરા 66 છોકરીઓ 9 લાખ લોબડી વાળી બલહાર ભેળિયાળ્યું કરોડ દેવ કાતાળ્યું ઈ શિયાવાળાના પાદરની માલિપા નવરંગા માંડવાની માલિપા જે 33 હો ભાંજો છે 33 ની માલિપા ભગવતીઓ બેઠ્યું છે બા. અને એવા ટાણે કાનિયા જોગીના શરીરની માલિપા જે આપણે ભુવા ધોણે ને જે વાતાર આવે આ વાતાર હું છે એ ઘણા ખબર કે ભુવા હું કામ ધોણે પણ આ પંચભૂતની આ કાયાની માલિપા 10 દુઆ પણ ભગવતી જ્યારે જગતના શોકની માલિપા દેવના ભગવતીના નામની જરૂર પડે કે જગતના શોકની માલિપા ઘણા કવિ અમારા કહે છે કે જગતના શોકની માલિપા જેનું કાકા ખૂટી જાય કુટુંબ ખૂટી જાય મામા ખૂટી જાય મોહાળ ખૂટી જાય અને દુનિયાના જ્યારે માનવી ખૂટી જાય જગત જેથી જાકરો કરે હગા નો પડે હાથ તેથી માનવીને જન કહેજો ક્યાં આખો ન જતો તારા કુળની માલિપા જે ભગવતી બેઠી હોય ને એના ખાલી જીભની માલે 5 નામ લેજે બા.
એટલે કાનિયા જોગીના શરીરની માલપા 10 દ્વાર જેમ કહેવાય જાગી જાય અને નાભીની માલપા જે કુંડળી આવે ઈ કુંડળીની માલપા ભગવતીના નામનું અવતરણ થાય ઓતાર સડે એટલે જે 33 કરોડ રૂવાડા છે ને ઈ સમ 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 બેઠા થઈ જાય એમ નવરંગા માંડવાની માલપા ભગવતી મેલડીના નામનો કાનિયા જોગીને ઓતાર સડ્યો કે ખમા બાપ મારી કાનિયા જોગીની મેલડીને તને સાચી ખમા એટલે હાથની માલપા ડબલ જોટાની બંદૂક હતી અને મામદ છો બેગડો કે કોણ છો કે જે નવરંગો માંડવો નાખ્યો છે જે માંડવાની માલપા તું ઉભો છો આ શિયાવાડાના પાદરની માલપા ઈ એક નાના એવા ધૂળના ધડીમલાની કાનિયા જોગીની હરમાર મેલડી દેવસુબા કે માંગી લે મારા મામદ છો બેગડા કે મારે કાઈ નથી જોતું તું દેવ છો હા હું મેલડી દેવ છું બાપ તો આ મારી રોજાહાણી ઘોડી જાય મરી ગઈ છે એના પેટની માલપા હું છે ઈ તું કહી દે તો હું માનું બેલડી છું એટલે મામદ સાહેબ આરે જે બે સિપાહીઓ હતા ને એમાંથી એકને ધોળકાના પાદરની માલપા મોકલ્યો જા ધોળકાની માલપાથી સમારને બોલાવી અને આ શિયાવાડાના પાદરમાં લઈ આવી કાનિયા જોગીના 33 કરોડ રૂવાડે મારી ભગવતી મેલડીનું અવતરણ છે અને ખમા ખમા ખમાના ત્રણ હાકલા કરી અને મારી ભગવા ઝંડાની મેલડી કે સાંભળ બાપ આ જે તારી રોજાહાણી ઘોડી છે એના પેટની માલપા કાળો બાવળો વશેરો સારે પગ ધોયેલા કપાળની માલપા જો પીપળાના પાન જેવું જો પાન હોય અને જગતના શોકની માલપા કદાપી આ વશેરીના પડદાની બહાર વશેરું લાવ અને જગતના શોકની માલપા જો કાળો બાળો વશેરો સારે પગ ધોયેલા અને કપાળની માલપા પીપળાના પાન જેવું જો પાન હોય તો એવું માનજે હું ભગવા ઝંડાની મેલડી બોલી થી બાપ ઈ ધોળકા શહેરની માલપાથી સમારને બોલાવે માંડવાની માલપા ઘોડીને શિરે છે સમારને બોલાવીને ઘોડીના પડદાની માલપા જે વશેરું હતું એ નવરંગા માંડવાની માલપા બહાર લાવ્યા પણ મારી મેલડીનું જ્યાં લખાઈ જાય ને હોલ હિન્દુસ્તાનની માલપા ખોટું ન પડે મેલડી કે જગતના શોકની માલપા મારું થાપેલું હોય ને એનું ઉથાપન ન થાય અહીંયા મેલડી બેઠી છે ઓ સમજાવી જેવી વાત છે પટિયાર પરિવારનો એવો ભાવ હતો કે આજ અમારી માતા રાજી થાય એવું રાજુભાઈ બોલતો એટલે મને આમ મનથી એવું છે કે આનંદ જ કરાવો એટલે તમે તો જો કે મોટા બેઠા છે એ તો બધા સમજદાર વ્યક્તિ છે વડીલો જ્યાં બેઠા છે પણ આ જે નાના છોકરા છે બાળકો જે છે એને કદાચ ન ખબર પડે કે રાજુભાઈ શું બોલે છે પણ એને ક્યારેક તો એવું થાય ને કે ભાઈ રાવળજી અમારા ઘરે આવ્યા હતા માતાજીનો પાઠ ઉત્સવ હતો પ્રાણ પ્રતિષ્ઠા એની માલપા માતાજીની વાર્તા કરતા તઈ અમને કીધું હતું હું કીધું હતું કે કદાચ આજ આવડા પરિવાર પટિયાર પરિવારે ભગવતી રાજસ્થાનના પાદરથી ઠેઠ મૂર્તિ લાવી અને ભગવતીની પ્રાણ પ્રતિષ્ઠા કરીને માં ભગવતી મેલડીની આ મૂર્તિ બેહારી કદાચ આજ મકનસર ગામના આ ભાવિ ભક્તો જે આ માણસો રહેશે કાલે એમ કે કાંઈ મેલડી નથી આ દેવ નથી સાંભળો વાંકાનેરના કદાચ અધિકારીઓ એમ કે આ જગ્યા રહી ને આ જગ્યા એ ગવર્મેન્ટની છે આ જગ્યા તમારે ખાલી કરી દેવી પડે એ સમજી લો નાની વાત છે મારો ભાવ છે એટલે કહો પણ તમારા હૃદયના ભાવ ક્યાંય ભગવતી આજ બેહી ગઈ ને હકનો કોળિયો ખાઈને માં અહીંયા બેઠી અમીનો ઓટકાર લીધો હૃદયના ભાવ ઝુક જાય ઝુકનો પાયો ઉયો જાય તમારી પેઢી ઉયું જાય લખવું હોય તો લખી લે ઝુક જાય ઝુકનો પાયો ઉયો જાય તમારી પેઢી ઉઈ જાય પણ આજ પઢિયારના આંગણાની માલપા અહીં મેલડી બેઠી છે જગતના શોકની માલપા મેલડી કે મારું અહીંયા થાપેલું છે અને કદાચ કોઈ અહીંયા સાળો કરે અને જગતના શોકની માલપા મકનસર ગામના આંગણાની માલપા આ જીભનો દોડવો ખેઈ અને જો આ તળિયાની માલપા પસાડી ન નાખે તેથી આ ભગવા ઝંડાની મેલડી નો કહેવાય હો હકીકત રાવળ દેવ સાહેબ તમે એવું ન માનતા કે રાજુભાઈ આજ શું ટાઈપ વધારે પડતું બોલવા મળ્યા એવો કઈ મારો ભાવ નથી પણ અમે રાવળ સહી ને
જેમ તમારા વાજીના કંડિયા નાગ બેઠો એમ અમારા જોગીના કંડિયાની માલપા મારી હવા વેચની કાળી નાંગણી મેલડી બેઠી છે બાપ. આજ મને ઠાકોરભાઈ ફોન કરે હું સીધો અહીંયા આવું ઈ મને એનો ભાવ ક્યારે છે મને આલો તો. ઠાકોરભાઈ એમ કે રાજુભાઈ મેલડીનો પ્રોગ્રામ કરવો મેલડીના નામ ઉપર એટલે મેં હાઈલાવી એનું કારણ કે ઠાકોરભાઈ આવડી મોટી આ મારી એટલી ઉંમર ઠાકોરભાઈની એટલી ઉંમર કોઈ જેમ ક્યાંય ભેગા નથી થયા પણ ભરોસો તમારી જાય મેલડી બેઠી એનો અમને એટલે જગતના શોખની માલિપા મારી ખુલ્લી છે. કોઈ એમ કે જગતના શોખની માલિપા મેલડી ખોટી આ દેવ ખોટી જુગ જાય જુગનો પાયો વયો જાય તમારી પેઢીઓ વહી જાય પણ અહીંથી મેલડીનું નામ ન જાય એ મારી ખુલ્લી ચેલેન્જ. ઈ શિયાવાડાના પાદરની માલિપા ભગવતી મેલડી કે સાંભળ બાપ કાળો બાવળો વશેરો સારે પગ ધોયેલા કપાળની માલિપા પીપળાના પાન જેવું જો પાન હોય તો જ મારી મેલડીનું વેણ બાપ. એટલે નવરંગા માંડવાની માલિપાથી ઈ ભગવતી મેલડીના માંડવાની માલિપા ઘોડીના પડદાની બારે વશેરું લાવ્યા એટલે સારે પગ ધોયેલા પીપળાના પાન જેવું એમ કહેવાય કપાળની માલિપા પાન અને કાળો બાવળો વશેરો ઈ નવરંગા માંડવાની માલિપા મેલડી બેઠો કર્યો જોઈ લે કે હજી હું ન માનું તું મેલડી છે. આપણે તો શું કે તમે અહીંયા પડિયાર પરિવારના આંગણે તમે વાદીના દીકરા છો તમે તો આખું જગત રખડ્યા અમારી જોગી ઘોડી અમે જેમ રખડીએ કંડિયા લઈ એમ તમે આખો મલક જોયો છે. કદાચ આપણે શોખની માલિપા ખેલ માંડીએ ઘણા એમ કે આ વસ્તુ વાદી ખોટી કરે એવું કેવા વાળા હોય મારો આત્મા એવું કે એટલે એ મોહમ્મદ છો બેગડો કે આ ખોટું છે આ મેલડી નથી બોલતી આ તો માણા બોલે છે. અને તેથી મારી ભગવાન મારી ભગવતી મેલડી બોલે છે કે સાંભળ બો જગતના શોખની માલિપા તું ખેતર ખેડ જગતના શોખની માલિપા વાડિયું ખેડ ડુંગર ખેડ પણ જગતના શોખની માલિપા આજ તે હાથ નાખ્યો છે ને રાફડાની માલિપા બાપ હાથ નાખ્યો. મામદ શાહ બેગડાને મારી ભગવતી મેલડી કહે છે કે આજ તે જે હાથ નાખ્યો ને ઈ યારુના રાફડાની માલિપા બાપ નાખ્યો છે. જે ઘણા જગ્યાએ શાળા કર્યા છે પણ આ રાફડાની માલિપા જે અત્યારે હાથ રાખ્યો છે ને એની માલિપા તો મણિધર બેઠો છે બાપ. કે હવે જગતના શોખની માલિપા આજ તું માંગને ઈ આજ હું મેલડી કરી દઉં કે હું કહું ઈ તું મેલડી કરી દઈશ કે હા તો સાંભળે લે બાપ જો તું મને એમ કહેતી હોય આજ તું માંગી હું કરી દઉં તો આ મારી જે મરી ગયેલી જે મારી ઘોડી છે ને એને તારી મેલડી હજીવન કરી દે. એટલે કાનિયા જોગીના ખોળિયાની માલિપા ભગવતી મેલડીના ખમા ખમાના હાકલા કરે અને જગતના શોખની માલિપા ઈ નવરંગા માંડવાની માલિપા ઈ મારી ધૂળના ધડીમલાની જ્યાં મંડપ નાખ્યા ને આ જે ધૂળના ધડીમલા આજ મેલડી બેઠી ને ઈ એનું માધ્યમ ન જવા દે કે જો આ તારી મેલડી હોય તો આ નવરંગા માંડવાની માલિપા જે સમારે ઘોડી મારી મેં ભડાકો કરી ઈ ઘોડીને સજીવન કરી દે તો જગતમાં હું માનું હું આજ તારી મેલડી આ માંડવાની માલિપા છે. કે સાંભળ બાપ જગતના શોખની માલિપા કદાપી મારી મેલડીનું નામ લે પારકા ગામનું પાદર હોય પારકા ગામનું એટલે કે આ મકનસર ગામનું આંગણું હોય આજ અને મારા ખોળિયે મેલડી રમતી હોય કદાચ ભૂવો કોઈ હોય પારકા ગામનું પાદર હોય મેલા મહાણ હોય તંત્ર મંત્ર હોય કોઈ જાદુગરા હોય કોઈ વિદ્યાવાળા હોય કોઈ મુઠું સોચું ના માર નાખે એવા વાંજા હોય અને ઈ ગામની માલિપા કદાચ કોઈ ભૂવો ભગત સાસર લેવા જાય શોખની માલિપા કોઈ કામણગારો કોઈ વિદ્યાવાળો કોઈ એમ કહેવાય કે વાંજો કોઈ વ્રતીયો ઈ માથે એમ કહેવાય સોંટનો ઘા કરે અને કદાપી શોખની માલિપા સોંટાડી દે તો એને જગતમાં ઊભો કોણ કરે. પણ મારી ભગવા ઝંડાની મેલડી કે કદાપી જગતના શોખની માલિપા ઈ નના મીના બંધ બંધાઈ ગયા હોય મળા બેઠા કરું તો જગતના શોખની માલિપા હું મેલડી કરું. લમા ભગવતી જગદંબા મેલડીનો ખમાનો ખમકારો થયો અને કાનિયા જોગીના ખોળીએ મારી ભગવતી મેલડી રમે છે. ઈ અમીનો એમ કહેવાય માથે ભગવતી ખમાનો ખમકારો કરી અને ઘોડીની રોદાહણ ઘોડીની માથે ખાલી આમ હાથ ફેરવે ને કઈ નવરંગા માંડવાની માલિપા મારી ભગવા ઝંડાની મેલડી જે મરેલ ઘોડી છે ને એને હજીવન કરે નવરંગા માંડવાની માલિપા. મામદ છો બેગડો કે હજી હું ન માનો આ હજી ખોટું છે
કારણ કે માણા કાક સત્ય જોતું હોય તો માણા ઘણા કોશિશ કરે, પ્રયત્ન કરે. એમ મામચ્છા બેગડો એનું ભગવતી મેલડી એની કસોટી કરતી હતી કે આ ક્યાં સુધી હાલે છે. એટલે મામચ્છા બેગડાને ભગવતી મેલડી કહે છે હજી માંગ, હજી તારે હું જોઈએ માંગી લે. અને તેથી મામચ્છો બેગડો કે હજી આ બધું ખોટું છે અને આ બધા જે માણસો છે, આ રાવળદેવ, આ ભુવા, આ ભક્તો, આને બધાને કાળા ગરાઈની જેલની માલપા, ધોળકાની માલપા લઈ લો ને જેલમાં પૂરો. હાથમાં અટકડ્યું, પગમાં બેડ્યું. અને આખી રાવળ સમાજની નવહરી નાચને એ ધોળકાના મદ શોકની માલપા નજર સામે જેલની માલપા ક્યાં કરે. ઈ જેલની માલપા હજારોની સંખ્યામાં માણસો, ભાવિ ભક્તો, ભુવા, રાવળ બધાને જેલમાં પૂર્યા. અને તેથી કાનિયા જોગીની આંખની માલપાથી દડ 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 પાછા આંખોડાની ધાર વહી જાય કે હે માં, જગતના શોકની માલપા મેલડી કરતા માણા મોટો નીકળ્યો. હે જગતના શોકની માલપા ધર્મ કરતા માનવી મોટો નીકળ્યો. તારો નવરમો માંડવો નાખ્યો, તારા મૃતની માલપા ફેર ન પડે માં. પણ મારી ભગવતી આ જગતના શોકની માલપા ઠેઠ ધોળકાના મદ શોકની માલપા લાવી અને આજ મારી મેલડીના નામનો 52 ગજનો જે ધજાગરો શિયાવાડાના પાદરની માલપા જે સડાવ્યો છે ને, એ તારો ભગવો ઝંડો મેલડી નમી જાહે બાપ. કાનિયા જોગીની આંખની માલપાથી દડ દડ આહુડાની ધાર વહી જાય. અને હજારોની સંખ્યાની માલપા જે જેલની માલપા માણા પૂર્યા છે ને, એમાં 7 વર્ષનો એક નાનો એવો દીકરો બાપ. કાનિયા જોગીની આંખની માલપા દડ દડ આહુડા વહી જાય અને ધર્મની સામો ધા પોકાર કરે. એટલે 7 વર્ષના દીકરાના ખોળીએ, જેને ખબર નથી ધર્મ હું છે, દેવ હું છે, આ કાંઈ ખબર નથી, એવો અણહમજુ જે દીકરો છે 7 વર્ષનો, એના ખોળીએ મેલડીનો અવતાર સડે કે ખમા મારા કાનિયા જોગી, મારી મેલડીના નામની તને સાજી ખમા બા. કે કાનિયા આજ જગતના શોકની માલપા મારી મેલડીની હમુ કોઈ લાગ્યા લાગ માંડે તો સાંભળ, હવે તું માંગ. અને એ જગતના શોકની માલપા જો કરતા પાછી પડું, તેથી તો કાનિયા જોગી તારી હરમારી મેલડીની બા. મામચ્છા બેગડાના રાજમાં મેલડી હું બોલું છું કે આજ તું માંગ અને ઈ પાળતા જો પાછી પડું ને, તેથી મારો જે ધૂળનો ધણીમલો જે મેલડીનો છે ને, એને ખોદી અને ઊંડા કુવાની માલપા નાખી દેજે. હું તને મેલડી કહું છું. એટલે ભગવતી મેલડી હવા વેચની નાંગણી બની કે કાની હવે તું માંગી નહીં, મારા મનનું ધાર્યું હું મેલડી કરું. હે કે આજ તું માણા કહે ને એમ હું મેલડી ન કરું બાપ. પણ આજ મારા મનની માલપા જે પડ્યું છે ને, એ આજ ધોળકાના મદશોકની માલપા હવા વેચની નાંગણી બની. અને મામચ્છા બેગડાના રાજની માલપા ઘોડા હાડમાં એની ઘોડિયું ધૂણે, રાજમાં એની રાણીયું ધૂણે, એના નગરની માલપા એની દાસ્યું ધૂણે. અને હુતો છે 7 માળના ઝરૂખાની માથે ઈ મેડિયુના જો કાંગરા નો ધૂણે ધોળકાના મદશોકની માલપા, તેથી તો મને મેલડીને કોઈ માને નહીં બા. મામચ્છો બેગડો પોતાના રજવાડાની માલપા જાય એટલે એમ કહેવાય, ઘોડા હારમાં જાય તો ઘોડિયું ધૂણે, રાજમાં જાય તો રાણીયું ધૂણે, નગરમાં જાય તો દાસ્યું ધૂણે, અને હાથમાં મેડીના ઝરૂખલાની માથે સડે ને ત્યાંના ગઢના કાંગરા ધૂણે બા. ઈ કાંગરાને પૂછે કોણ છો, એટલે ઈ કાંગરા એમ બોલે કાનિયા જોગીની હરમારી મેલડી છું બાપ. અને ઈ ભગવતી ખમા ખમાના ખમકારા કરે કે માન મામચ્છા બેગડા માની જાશો કે હું મેલડી છું કે નહીં બાપ. આ ધોળકાના મદશોકની માલપા તું તો શિયાવાડાના પાદરમાં આવ્યો છો ને, પણ આજ તારા ધોળકાના મદશોકમાં હું મેલડી આવી છું બાપ. સાંભળ લે. અને તેથી મારી ભગવા જલાની મેલડી બોલે છે, સાંભળ બાપ.
શિયાવાડાના પાદરમાં તે ન માન્યું, પણ આજ હું મેલડી ધોળકાના મધશોકમાં તારા રજવાડામાં તારા રાજમાં આવીશું. તારી ઘોડા હાડીમાં ઘોડી ધૂણે તું ન માન, રાણીઓ ધૂણે જાયશું ધૂણે, તારા ગઢના કાંગરા ધૂણે તોય તું ન માન. તો સાંભળ, તારો એકનો એક કુંવર જે છે ને, તારો રજવાડાની માલપા રાજાનો સંચાલક છેલ્લો ગાદીનો વારસ, હા હવા પર દી ઉગે, તારા અલ્લાહની આમ બાંગ પડે, સમકીવા દી સડે, સૂરજ નારાયણ પોતાનું પ્રથમ કિરણ પાથરે, અને એવા ટાણે આ ધોળકાના મદ શોકની માલપા તે મારી મેલડી દેવના, તે મારી મેલડીના શાળા કર્યા છે. સાંભળ બાપ, હવા પર દી ઉગે, ભલે ઉગે ભાણ લવ, તારા બ્રાહ્મણા મરણ જીવન લજમાય, તારે કશે ઉગવું કુંવર આવો સૂરજ ઉગે. અને તારા એકના એક કુંવરનો આ ધોળકાના મદ શોકની માલપા એ હાથની મેળીના માથડે ઝડુખડે એમ કેવા ખવા વેચની નાંગણી બની, અને એના શ્રીજે ડગ દઉં, અને હવા પર દી ઉગે, અને જો એના નનામીના બંધ ન બંધાવી દઉં ને, તેથી તો હું ભગવા ઝંડાની મેલડી દેવું ને બાપ. ધોળકા વિરાટ નગરી શહેરમાં એ બોલા મામજી શાહ બેગડાના રાજમાં મામદ શાહ બેગડાનો એકનો એક કુંવર હાથ માળીના મેડીના ઝરૂખડાની માથે પોતે હૂતો છે, હાથી પગા ઢોલિયા માથે 3 મણની તળાઈ નાખી. એનો જે ઓરડો છે એની ફરતા સિપાહીઓ, હાથની માલપા ડબલ જોટાની બંદૂક, અને ફરતા સિપાહીઓ એ રજવાડાની માલપા એ કુંવરના એ ઓરડાની ફરતી સોચી કરે કે ક્યાંય સકલું ન જવું જોઈએ અંદર. પણ મારી ભગવતી પોતાના એ કુંવર એમ કહેવાય કે મામદ શાહ બેગડાનો જે કુંવર હાથી પગા ઢોલિયા માથે જે હૂતો છે રાતે 12 વાગ્યાના સમયે, અને એવા ટાણે હવા વ્યાજની નાંગણી બની, અને મેલડી એની સાચીની માથે બેસી ગઈ. એ કુંવરની આમ કરીને આમ આંખ ઉઘડી ને, ભગવતી મેલડી હવા વેચની નાંગણી બની, રૂપિયા જેવડી ફણ માંડી, અને જગતના શોકની માલપા જીભના લબગારા કરે. ઓલાની આંખો ફાટે ત્યાં તો સાચીની માથે અહીંયા લેલાટમાં માં ભગવતી મેલડી કરડે બાપ. અને મેલડી જેને કરડી જાય ને બાપ, જગતના શોકની માલપા આ તમને તો ખબર હોય કે યારું જેને કરડે, યારું એનો જીવ બ્રહ્માંડની માલપા 3.5 દી ભટકે. કદાચ તમારી જેવો કોઈક સાધક મળી જાય ઉતારી નાખે પાછું. ડોક્ટર જે ન કરી શકે એ તમે કરી શકો, એની પાસે મને ખબર છે. તો જેને યારું કરડે, જેને યારું કરડી જાય એનો જીવ બ્રહ્માંડની માલપા 3.5 દિવસ ભટકે. પણ મારી ભગવા ઝંડાની મેલડી કે સાંભળ બાપ, જેને હવા વેચની નાંગણી બની, અને જેના શરીરે હું કરડું 3.5 દી નહીં 3 કલાક નહીં, મેલડી કે ત્રીજું ડગલું ભરે ને, તેથી મને ભગવા ઝંડાની મેલડીને કોઈ ઓળખે નહીં બાપ. 3 દીની વાત એક બાજુ રહી, 3 કલાક નહીં, પણ મેલડી કે મારો કઈડો હોય ને 3 ઘડી નો જીવે, 3 ઘડી. એમ હાથ માળના ઝરૂખડાની માથે ભગવતી મેલડી હવા વેદની નાંગણી બની નાઈ લેલાટમાં ડામ માં ભગવતી કર માળે. હાથી પગા ઢોલિયાની માથે મામદ શાહ બેગડાનો જે કુંવર હૂતો છે ને, નન્ના રામ રમાડી ગઈ. હવા પર દી ઉગ્યો, ધોળકાના શહેર ધોળકા વિરાટ નગરીની માલપા હાહાકાર મચી ગયો કે મામદ શાહ બેગડાનો જે એકનો એક કુંવર હતો ને, રાતે 12 વાગ્યે આ લોક છોડી પરલોકની માલપા સીધા ગયો. ધોળકાની માલપા હાહાકાર મચી ગયો કે ઓલા જે પૂર્યા છે મામદ શાહ બેગડાના મનની માલપા એમ કે ઓહો, આ તો જગતના શોકની માલપા મારું રાજ, મારું રજવાડું બધાય લૂંટાઈ ગયું બા. કે ઓલા જે પૂર્યા છે એમાંથી જ આમાં એકાદાનું કામ છે. એટલે પહેલાનો રજવાડાનો એવો નિયમ હતો કે કદાચ ગુનેગાર હોય ને તો આ જે પગના નખ આવે ને, નખ એની માલપા લોઢાના ખીલા મારે ગુનેગાર હોય તો, કે જા
આ મારા જે કુંવરનું એમ કહેવાય કે આ જે જનાદો મારો કુંવર આ લોક છોડીને પરલોકની માલિકામાં યોગ્ય છે. ઓલા જે પૂર્યા છે ને એમાંથી દેખાદાનું કામ છે. તમામને આજ હવા પોરતી ઉગે બપોરનો એમ સૂર્ય એમ કહેવાય કે આજ સડે અને બપોર 12 વાગ્યાનો સમય બને ને ત્યાં ધોળકાના મત ચોકની માલિકા બધાને ફાંસી ચડાવી દે. અહીંયા રાજાનો હુકમ ફાટે અને અહીંયા એમ કહેવાય કે મોહમ્મદ શાહ બેગડાનો એકના એક કુંવરનો જનાદો નીકળે. ધોળકાની મેન બજારમાં એમ કહેવાય કે એકના એક કુંવરનો જનાદો નીકળે અને હજારોની સંખ્યામાં અહીં રાજાના કુંવરને એમ કહેવાય દફન વિધિ કરવા માટે લઈ જાય. અને તઈ ઝાપાનો કિલ આપણે જ્યાં જે મેલી આવે ને મેલી એને બધા એમ કે મેલી છે પણ મેલી નથી. ઝાપાના કિલમાં ગાયુના ગોંદરે જે બેઠી મેલડી છે. પણ ઝાપાના કિલમાં હુલા બેઠી ગાયુના ગોંદરે હું કામ બેઠી છે એ વાત હજી પાછલી રાતે આપણે કરશું. પણ જ્યાં એ ગાયુનો ગોંદરો આવે અને મોહમ્મદ શાહ બેગડાનો જે કુંવર છે અને ઝાપાના કિલમાં ઉતારે જે આપણે મેલી કહીએ ને એ મેલીની માથે હવા વેચની નાંગણી બનીને મેલડી લડવા મળી ગઈ. મોહમ્મદ શાહ બેગડા ઓળખશો મને કે નાના કોણ છો તું? કે હું ઈની મેલડી છું બાપ. હે કે હું ઈની મેલડી કે હજી હું ન માનું તું મેલડી છો. હવે તું કઈ રીતે માની મને કે જગતના શોકની માલિપા આજ આવડો મારો એકનો એક કુંવર આ મારું ધોળકાનું વિરાટ નગરી અને આ ધોળકાનું મારું રજવાડું આજ રખડી પડ્યું છે. અને આ મારે જો આવડા જનાદાની માલિપા નનામીની માલિપા જે મારો કુંવર હૂતો છે ને એ જો આજ આ ઝાપાના કિલમાં જગાડી દે ને તો હું માનું જગતના શોકની માલિપા તું મેલડી છો. હવા વેચની નાગણી બની અને પાછી લડવા મળી ખબર મોહમ્મદ શાહ બેગડા. જગતના શોકની માલિપા જે હુકા લાકડા હોય હુકા લીલા હોય એ તો હુકા થઈ જાય પણ જો હુકા હોય એ લીલા કરી દે તો એ ભગવતી કરી દે બાપ. એ હવા વેચની નાગણી બની ધોળકાના મત શોકની માલિપા ભગવતી લડે છે. દીપિયા જેવડી ફણી માંડી ઝાપાના કિલમાં મયત પડ્યું છે મોહમ્મદ શાહ બેગડાના એકના એક કુંવરનું. ભગવતી મેલડી કે સાંભળ તારા પીર છે મને મેલડીને કદાચ તું ન માન પણ તારા પીરને તો માન ને. ક્યાં તો તારા પીરની હાથ હોડ મગાય હાથ અને ધોળકા આ ગાયુના ગોંદરે આવડા ધોળકાના મત ચોકની માલિપા હાથ હોડ લાવી અને તારા કુંવરની માથે ઓઢાય. હે કે તારા કુંવરની માથે ઓઢાડ અને મારી મેલડીનું નામ લેખ. હે ભગવા જનાની મેલડી, હે ભગવા જનાની મેલડી, જગતમાં તું તાર તો અમે તરી આવું 3 ફેર નામ લે હાથ હોડ ઓઢાડ. જગતના શોકની માલિપા તારો એકનો એક કુંવર જે જનાદાની માલિપા હૂતો છે અને ધોળકાના મત શોકની માલિપા જો બેઠો ન કરી દઉં તેથી તો હું ભગવા જનાની મેલડી દેવની. અને કુંવરના જનાદાની માથે ઓઠાડી અને મોહમ્મદ શાહ બેગડો પછી તો જીભે નામ લેશે કે હે માં મેલડી હવે જગતના શોકમાં તું લાજ રાખ તો જ રે. એટલે આકાશની માલિપા જેમ આપણે દર સોમાહાની વીજળી થાય એમ વીજળી બનીને આકાશની માલિપાથી ભગવતી મેલડી ઉતરી નનામીની માલિપા. જે એકના એક કુંવરનું જે મયત પડ્યું છે એની માલિપા પ્રાણપુરી અને ધોળકાના મત શોકની માલિપા પડકાર કરીને મેલડી જગતના શોકની માલિપા કે તો માનવી કોઈ જગતમાં મને માને તો જગતના શોકની માલિપા કદાપી પારકા ગામના પાદરમાં કોઈ મયત પડ્યા હોય નનામીની માલિપા અને મારી મેલડીનું નામ લે અને કદાપી એમ કહેવાય કે મયતની જે ઠાઠડી નનામી બંધાણી હોય એ નનામીના એ શેડે ખાલી મારી મેલડીના નામ લઈ અને પગનો અંગૂઠો અડાડે અને એ ખાટલીની માલિપાથી જો મડા ન બેઠા કરી દઉં તેથી તો હું ભગવા જનાની મેલડી નહીં અને ધોળકાના મધ શોકમાં મેલડી ભગવતી એમ કહેવાય મયત બેઠું કરે મળું બેઠું કરે અને અદ્ભુત એમ કહેવાય
માં ભગવતી જગદંબા મેલડીનો પરસો અને ઈ પરસાની માલપા 1000 માણાને જેલની માલપાથી છોડાવે અને મળું મેલડી બેઠું કરે ધોળકાના મતચોકમાં મેલડીની વાતમાં આજ પઢિયારના આંગણે મેલડીની પ્રાણ પ્રતિષ્ઠા હોય અને વાતમાં આવું ટાણું હોય આવું મોડું બેઠું કરે મેલડી એવો સમય હોય અને આજ પઢિયારના કળ ભાગલે જે મેલડીના આંગણામાં હું તમે બેઠા છે ઈ મેલડી આજ મારી નાજ અને આજ મને રાવળને એક ખમાનો ખમકારો કરીને જો આંગણાની મારી પાસે ખમા નો કે તેથી તો પઢિયારના કળ ભાગલાની મેલડી દેવ નો પઢિયારના આંગણે મકનસર ગામના ઓરડાની માલપા રહમિયાના પાદરથી માં ભગવતી જેના ગઢિયા લાવેલા અહીંયા મેલડી જેના ગઢિયા લાવેલા એવી રાજસ્થાનની માલપાથી મેલડીની મૂર્તિ લાવી અને અહીંયા બેહારી છે માં ભગવતીની પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ અને ઈ આજ પઢિયારના કળ ભાગલાની મેલડી અહીંયા ખમાનો ખમકારો કરવા રાજુભાઈ રાવળની મેલડીની વાર્તાની માલપા આવે છે તો મારો એટલો તમને નમ્ર વિનંતી છે તમે વાજીના દીકરા છો હું ભેખનો દીકરો છું પણ જો ભગવતીનો કોઈને ખોડિયારનો ભાવ હોય કોઈને મેલડીનો કોઈ